નમસ્કાર. મુંબઈ સમાચારની નવી સિરીઝ અમારા પોડકાસ્ટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મુંબઈ સમાચાર ખૂબ નવા પોડકાસ્ટ, નવી સિરીઝ સાથે એક્સપેરિમેન્ટ કરી રહ્યું છે. મુંબઈ સમાચાર તેમની મરાઠી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય ભાષામાં, ગુજરાતીમાં તો ચેનલ છે જ, પણ આ ત્રણેય ભાષામાં ચેનલ પણ સ્ટાર્ટ કરી રહ્યું છે, જેને તમે ખૂબ આવકાર આપશો તેવી અમે આશા સાથે આજના નવા પોડકાસ્ટના પહેલા એપિસોડની શરૂઆત કરીએ. આજના પહેલા એપિસોડમાં મારી સાથે આવ્યા છે મિસ્ટર હરેન્દ્ર ધ્રુવ, જેઓ એક ખૂબ જ અનુભવી વાસ્તુશાસ્ત્રી છે અને તેમને ફેંગસુઈ નામની એક કલા આવે છે, જે વાસ્તુશાસ્ત્ર કાઇન્ડ ઓફ છે. મેં તેના વિશે થોડું ઘણું સમજવાની પ્રયત્ન કર્યો, પણ વધુ આપણે તેમની પાસેથી જ જાણીશું કે શું છે આ કલા, શું ઇમ્પોર્ટન્સ છે, કેવી રીતે આપણા રોજબરોજના જીવનમાં આપણે કામ આવી શકે છે. વાસ્તુ કલા વિશે, વાસ્તુશાસ્ત્ર વિશે આપણા દરેકના મગજમાં ખૂબ બધી માન્યતાઓ છે, મિથ છે, ટ્રુથ છે, ફેક્ટ્સ છે, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુનિવર્સિટીમાં આવતા રોજબરોજના રીલ્સ અને મેસેજીસ છે. આ અહીંયા રખાય, આ આમ ન રખાય, આ પ્લાન્ટ આ બાજુ ન રખાય, પિતૃઓના ફેસ આ બાજુ ન રખાય, પિતૃઓના ફોટોઝ આ દિશામાં રાખે તો આપણા પર ભારે પડે, આપણું સારું ન થાય, આ બાજુ માથું રાખીને ન સુવાય, આ રાશિના દીકરા સાથે તો ન જ પરણાય, આપણી દીકરીએ આ કલરનું તો ન જ પહેરાય, આ પહેરાય, આ વાળ કપાવાય, આ બધા જ નાના તમને લગતા દરેક પ્રશ્નોના જવાબ આજે આપણે મિસ્ટર હરેન્દ્રભાઈ પાસેથી જાણીશું. અને તેઓને તમે પણ પ્રશ્ન પૂછી શકો છો, જેઓ 36 વર્ષથી વધારેનો એક્સપિરિયન્સ આ ફિલ્ડમાં ધરાવે છે. ખૂબ જ મહાનુભાવો, અનુભવી અને સક્સેસફુલ લોકો સાથે તેમણે કન્સલ્ટ કર્યું છે, તેમની સાથે વાત કરી છે. તેઓ આજે મુંબઈ સમાચારના આંગણે પધાર્યા છે. તેમનું ખૂબ જ પ્રેમથી અને ભાવથી સ્વાગત કરીએ. નમસ્તે હરેન્દ્રભાઈ, કેમ છો? મારો પહેલો પ્રશ્ન એ છે કે ફેંગસુઈ શું છે? ફેંગસુઈ એટલે 5 એલિમેન્ટનું શાસ્ત્ર છે અને કેલ્ક્યુલેટેડ છે, એટલે જે કેલ્ક્યુલેશન કરવું પડે, જન્મના સમય સાથે એનું સંયોજન કરવામાં આવે છે કે જન્મના સમયે 5 એલિમેન્ટની પરિસ્થિતિ શું હતી ત્યારે, અને એનું તમારા ઘરની સાથે કેવી રીતે સંયોજન કરવું. ફેંગ એટલે હવા અને સુઈ એટલે પાણી, એટલે માઉન્ટનથી એનર્જી ક્રિએટ થાય છે અને વોટર પાસે આવીને અટકે છે, અને એને આપણા ઘરમાં કેવી રીતે લાવવી પણ એ તમારા બજેટની સાથે નક્કી થાય છે કે તમને કઈ ડાયરેક્શન મહત્વની છે. અને 5 એલિમેન્ટ કયા એલિમેન્ટ? 5 એલિમેન્ટમાં વુડ, ફાયર, અર્થ, મેટલ અને વોટર, આ 5 એલિમેન્ટ, અને 5 એલિમેન્ટનું બહુ મહત્વ છે દરેકની લાઈફમાં. સો આ ફેંગસુઈ આપણે ડે ટુ ડે લાઈફમાં એ આપણા પર કેવી રીતે અસર કરે છે? એટલે જો તમે કન્ટિન્યુ તમારી ફેવરેબલ વેલ્થ ડાયરેક્શન ફોલો કરતા હશો તો તમને વેલ્થ જનરેટ બહુ ઇઝીલી થઈ શકશે, અને એનું તમે ઝડપથી રિઝલ્ટ પણ જોઈ શકશો. અને જો નેગેટિવ ફોલો કરતા જ હશો વારંવાર તો એટલી જ તકલીફો તમે સહન કરતા હશો. એટલે આ એકદમ બેઝ કેલ્ક્યુલેશન ઉપરનું જ શાસ્ત્ર છે. એકદમ કેલ્ક્યુલેટેડ એટલે કે મારું ઉદાહરણ લઈએ આપણે તો મારી બર્થ ડેટ એના પરથી કેલ્ક્યુલેટ કરીએ આપણે, અને મારા જન્મથી લઈને હું ક્યાં રહું છું, શું પહેરું છું, ક્યાં જાઉં છું, એ બધું જ એ હિસાબથી કેલ્ક્યુલેટ થાય. હા, એટલે જો એ બેસ્ટ સવાલ છે કે ભાઈ 2000ની સાલમાં કોઈનો પણ જન્મ હોય તો ફિમેલ હોય તો એમાં 6 એડ કરવાનું હોય છે. ઓકે, તો મારું ઉદાહરણ લઈએ તો મારી બર્થ ડેટ 4/4/2000 છે, તો આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? બીકોઝ એવું કરશો તો આપણે ઓડિયન્સને ઇઝીલી સમજાવી શકાય. હા, તો 2000ની સાલ છે એટલે છેલ્લા 2 ડિજિટ એટલે 00 જ આવે, તો 0માં +6 કરવાનું. ફિમેલ હોય તો +6 કરવાનું 2000, અને એની પછીની કોઈ પણ બોર્ન થયેલી વ્યક્તિમાં 6 એડ કરવાનું, એટલે 2000નો નંબર 6 આવશે. એટલે 6 પછી ડિસાઈડ કરશે કે તમારે વેલ્થ માટે કઈ ડાયરેક્શન ફોલો કરવાની છે, હેલ્થ માટે, રિલેશન માટે શું કરવાનું છે, અને કઈ ડાયરેક્શન ક્યારેય નથી ફોલો કરવાની, નહીંતર એનું નેગેટિવ રિઝલ્ટ તમારી લાઈફમાં હંમેશ માટે આવશે. ડાયરેક્શન એઝ ઇન કે દિશા, કે
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ દિશા છે તો મારે એ દિશામાં જ બેસવાનું, ખાવાનું, સૂવાનું, જવાનું, કામ કરવાનું, આ બધું એવી રીતે ડિસાઈડ થાય છે? યસ, આ સૌથી મહત્વનો પ્રશ્ન છે કે ફેંગશુઈમાં 6 મેઇન પોઈન્ટ હોય છે ઓકે. કે તમારો દરવાજો ક્યાં છે અને કઈ દિશામાં ફેસ કરે છે, તમારું રસોડું કિચન ક્યાં છે અને એ કઈ દિશામાં ફેસ કરે છે, અને ત્રીજું છે તમારો બેડરૂમ ક્યાં છે અને તમારું માથું કઈ દિશામાં ફેસ કરે છે. આ 6 પોઈન્ટ જો તમારી વેલ્થ ડાયરેક્શનમાં હોય તો તમે પૈસા કમાતા જશો, એમાં કોઈ મિનમેક નથી. અને જો એ નેગેટિવમાં હશે તો તમે કશું જ કરતા નહીં હો, એ પણ એટલું જ નિર્વિવાદ છે. એટલે એટલું કેલ્ક્યુલેશન છે કે ભાઈ તમે પણ કોઈના પણ ઘરે જઈને તમે કહી શકો કે તમે ફેલ્યોર છો, તમે સક્સેસ છો, તમે એટલું સરસ અને ઇઝી. આજે એ પણ હું તમને ટેકનિક શીખવાડી દઈશ. અચ્છા, તો એટલું પોઈન્ટ ટુ પોઈન્ટ છે, એટલું વેલ કેલ્ક્યુલેટેડ છે કે તમે તમારી પાસે આઈ થિંક તમારો આ છે કંપાસ છે, એ કંપાસ દ્વારા તમે બધું ડિસાઈડ કરો છો કે આ કેવી રીતે કઈ ડિરેક્શન છે, અને ફેંગશુઈમાં કેટલી દિશાઓ છે? એટલે આ કંપાસ એટલા માટે રાખવો પડે છે કે ફેંગશુઈમાં 24 ડાયરેક્શન હોય છે. દરેક ડાયરેક્શન, ધારો કે પૂર્વ છે તો કે પૂર્વ 1, પૂર્વ 2, પૂર્વ 3, ત્રણેયનું કેલ્ક્યુલેશન અલગ રીતે થાય છે. અને એવી રીતે 8 ડાયરેક્શનના 3 ડાયરેક્શન ગણો એટલે 24 ડાયરેક્શન થાય. એમાં 1 ડિગ્રી પણ જો માઇનસ હોય, તેવી રીતે ઈશાન ખૂણો ક્યાં સ્ટાર્ટ થાય છે, 22.5 ડિગ્રીથી ઈશાન ખૂણો ચાલુ થઈ જાય. હવે જો 22 ડિગ્રી ફેસિંગ કરતું બિલ્ડિંગ હોય તો એને તમે નોર્થ ફેસિંગ ગણાય, અને 23 ડિગ્રી હોય તો નોર્થ ઇસ્ટ ફેસિંગ ગણાય, અને એનું બંનેનું કેલ્ક્યુલેશન ચેન્જ થઈ જાય છે. બરાબર. તો આપણે હિન્દુ સંસ્કૃતિમાં ભારતમાં મને જેટલું ખબર છે એટલી આપણી 4 ને 4 8 દિશાઓ છે. 4 મેઇન દિશાઓ અને બીજી જે સાઈડની દિશા ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, આમાં 24 દિશાઓ છે. તો વાસ્તુશાસ્ત્ર એ વાસ્તુ આ શબ્દ શાયદ દરેક ભારતીય નાના બાળકને પણ ખબર હોય એટલો પ્રચલિત અને ઊંડાણપૂર્વક બહુ જ ટોપિક છે. વાસ્તુ અને ફેંગશુઈ આ બંને અલગ અલગ કેવી રીતે છે? એટલે જે વાસ્તુ જે રીતે મેં પણ વાસ્તુથી જ સ્ટાર્ટ કરેલું હતું કે ભાઈ આમાં શું છે 8 ડાયરેક્શન, પણ હજી વધારે ડીપમાં મારે કેલ્ક્યુલેશન બેઝ છે. આમાં કેલ્ક્યુલેશનની જ વાત છે, આમાં કોઈ દેશની વસ્તુ નથી કે આ શું છે, કોના કયા દેશનું છે. એટલે એટલું બધું ડીપમાં જશો જ્યારે તમે પૂર્વની વાત કરો કે પૂર્વ 1, 2 ને 3. પૂર્વ 1 એટલે વાયવ્ય દિશાની એ ગુપ્ત ડાયરેક્શન છે, અને ઈસ્ટ 3 એટલે કે પૂર્વ 3 એટલે નૈઋત્ય દિશાની ગુપ્ત ડાયરેક્શન છે. એટલે આ રીતે તમે જોશો ત્યારે ખબર પડશે, તમે પૂર્વ સમજીને કે ભાઈ હું પૂર્વમાં માથું રાખીને શું છું, પણ પૂર્વ 1 છે કે 3 છે કે 2 છે, તમારી બજેટની સાથે એ ટેલી થવું જોઈએ. એટલે એ બહુ મહત્વનું છે, અને તમે ક્યાંક નેગેટિવ પાર્ટમાં નથી આવતા ને, મેઇન તો તમારે એ જોવાનું છે. એ પણ હું તમને આજે જણાવી દઈશ કે તમારી સૌથી નેગેટિવ ડાયરેક્શન કઈ છે, આને એવોઇડ કરવાનું છે. તો પહેલાં આ જ પૂછે કે કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ અને કઈ દિશામાં માથું રાખીને ન જ સૂવાય? જો આમાં એ ફિક્સ નથી હોતું. ધારો કે તમારો દાખલો લઈએ 6 નંબરવાળા, તો 6 નંબરવાળાની વેલ્થ ડાયરેક્શન પશ્ચિમ દિશા છે, તો એમને પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવાથી વેલ્થ જનરેટ થાય ને થાય. અને એની સૌથી ખરાબમાં ખરાબ નેગેટિવ ડાયરેક્શન દક્ષિણ દિશા છે. એટલે મોટા ભાગના લોકો દક્ષિણ દિશાને માથું રાખીને સૂવાનું પ્રિફર કરતા હોય છે. જો એ તમે દક્ષિણ દિશામાં ફેસ કરો તો એ ટોટલ નેગેટિવ રિઝલ્ટ મળે. એટલે તમારે માટે દક્ષિણ દિશા એલાઉડ નથી. એટલે આ રીતે દરેક ડેટ વાઇઝ આપણે જવું પડે. આમાં સ્પેસિફિક બધાની ડાયરેક્શન, કોઈને માટે એ ફિક્સ નથી હોતું કે ભાઈ તમે આ જ કરો ને આ તમારે માટે ખરાબ. ઓકે, હવે મને જસ્ટ મારા મનમાં ક્વેશ્ચન આવ્યો કે જો હસબન્ડ વાઈફ છે તો બંને હોય તો પછી બંનેની અલગ અલગ જો ડિરેક્શન હોય તો શું કરવાનું? એટલે એમાં જે બ્રેડ વિનર, જે મેઇન કમાતી વ્યક્તિ હોય ને, એ મુજબ આપણે એને પહેલા ચોઈસ આપીએ છીએ. અને જેમ
એન્જિન ચાલશે તો ડબ્બા તો પાછળ ચાલવાના જ છે. એટલે એન્જિનને મજબૂત કરવું જરૂરી છે. અને બીજી તમારી પાર્ટનરને કે જે પણ હોય, વાઈફ કે હસબન્ડ, એને તમે બીજે પણ એડજસ્ટ કરી શકો છો. કિચનમાં એની ડાયરેક્શન એને આપી શકો છો, દરવાજા ઉપર એની ડાયરેક્શન આપી શકો છો. એટલે બેલેન્સ કરી શકો છો. બેલેન્સ કરી શકાય. ઓકે, સો જે વર્કિંગ પર્સન હોય એની ડાયરેક્શનમાં સુવાનું પ્રિફર કરીને બીજું માણસ જેમાં વધારે એક્ટિવ હોય એ વસ્તુમાં એને ધ્યાન આપવાનું. હા, એ ગોટ ઇટ. સો નેક્સ્ટ ક્વેશ્ચન મારે એવો છે કે ઘરમાં પેટ રખાય ન રખાય, વાસ્તુ અને આ ફેંગશુઈના હિસાબે શું છે? એમ અમુક લોકો એવું માને છે કે બિલાડી હોય તો એ તમારા ઘરમાં હોય તો તમને ખૂબ જ પૈસા આપે, કૂતરાઓથી વફાદારી હોય. શું છે આ બધું? એટલે એનું એટલું ઇમ્પોર્ટન્સ નથી. તમે ગમે તે પાળી શકો, તમારા જે ધર્મમાં જે એને સારું ઓસ્પિશિયસ સમજતા હોય એને પણ રાખી શકો છો. ખાલી જો તમારે રાખવું જો હોય તો એની બર્થ યર ખબર હોય તો આપણે એના ઉપરથી પણ એની ડાયરેક્શન નક્કી કરી શકીએ છીએ. તો એની સુખાકારી માટે, એની હેલ્થ માટે આપણે એટલું એને જોઈ શકીએ છીએ કે એને કેવી રીતે આપણે એને સુડાવવાનો છે, કેવી રીતે. બાકી એનું વધારે મોટો રોલ નથી. ઓકે. અને વાસ્તુના હિસાબે કાંઈ ખરું કે આ પ્રાણીઓ ઘરમાં ન રખાય અથવા એને પાંજરામાં પૂરીને પક્ષીઓ રાખતા હોય? એટલે એમ કહેવાય છે કે તમે કોઈ પણ પાંજરામાં કે આપણે કોઈ પક્ષીને કે એમાં રાખો તો એની એનર્જી ત્યાં તમે લોક કરી દીધી છે, એમ એનું સિમ્બોલિક રીડિંગ થાય છે. એટલે એ તમે જોશો તો એ કોર્નરમાં કંઈક નેગેટિવ થઈ ગયું છે. જેમ કે છે કે ઘડિયાળ જે બંધ હાલતમાં ન હોવી જોઈએ તે. એટલે એ ખાલી સિમ્બોલિક સિગ્નલ આપે છે કે આ કોર્નરમાં કંઈ ડિફિકલ્ટ છે વસ્તુ, તો એનું તમે જોઈ લો. એવી રીતે તો અગર જો એ વસ્તુ પાંજરામાં મેં પક્ષી રાખ્યું છે મારા ઘરમાં, તો એનાથી શું અસર થશે મારા લાઈફમાં ઓર મારા ફેમિલીના લાઈફમાં? યસ. એટલે એ કોર્નર કોને લગતો છે? ધારો કે તમારું વેસ્ટ બેસ્ટ ડાયરેક્શન છે, હવે તમારા ઘરના વેસ્ટમાં તમે પાંજરું લટકાડ્યું છે તો સિમ્બોલિકલી છે કે તમારી વેલ્થ ઉપર એ ઇફેક્ટ થઈ રહી છે. તમારું એ એનર્જીને લોક કરી છે તમે. એ તમે ત્યાંથી સિમ્બોલ એટલે કોને ઇફેક્ટ કરે છે. અને દરેક કોર્નરની પાછળ એક એનિમલ હોય છે, 12 એનિમલ હોય છે. જેમ આપણા ઇન્ડિયન શાસ્ત્રમાં 12 રાશિ હોય છે, એમાં 12 એનિમલો હોય છે. એટલે કયા એનિમલની સાથે એ તકલીફ તમે કરેલી છે કોર્નરમાં, એ એનિમલ વાળી કોઈ વ્યક્તિ ઘરમાં હોય એને ઇફેક્ટ કરે. બરાબર છે. તો એવું વાસ્તુમાં એવું હોય છે કે ભાઈ આ દિશામાં આ જ વસ્તુ હોવી જોઈએ, આ દિશામાં જ રસોડું હોવું જોઈએ, દરવાજો હોવો જોઈએ, બારી બારણા, વોશરૂમ દરવાજો ખુલતો હોવો જોઈએ. ફેંગશુઈમાં પણ આવું છે? ના, એવું નથી. એટલે એમાં દરેક બિલ્ડિંગ જે ડિગ્રી ઉપર ફેસ કરે છે, જે બિલ્ડિંગ, ધારો કે પૂર્વ દિશાનું બિલ્ડિંગ હોય તો અને તો જ તમે અગ્નિ કોર્નરમાં અમુક કન્ડિશન સાથે કિચન કરી શકો. બાકી ઉત્તર દિશા, દક્ષિણ દિશા કે પશ્ચિમ દિશામાં ક્યારેય અગ્નિ કોર્નરમાં કિચન કરાય નહીં. અને ઉત્તર દિશાનું બિલ્ડિંગ હોય, આખું બિલ્ડિંગ ફેસિંગ ઉત્તર દિશા, અને અગ્નિ કોર્નર હોય માં તમારું કિચન હોય તો તમને હેલ્થમાં કોઈ બચાવી નહીં શકે, ડૉક્ટર પણ તમને સમજી નહીં શકે. એ તમે ચેક કરી શકશો આજુબાજુના જ્યાં ઉત્તર દિશાની લાઈન હોય સોસાયટીમાં, અને જેણે જેણે અગ્નિ કોર્નરમાં કિચન કરેલું હશે તમે તમારી નજર સમક્ષ જોઈ શકશો કે કેટલા હેલ્થ ઇસ્યુ છે અને એ કોઈ સોલ્વ નહીં કરી શકે. ઓકે. સો આજકાલની જે યંગ જનરેશન છે, હું એવું કહું કે મારી જનરેશનની આપણે વાત કરીએ, તે લોકો આ બધી બાબતોમાં નથી માનતા. એ લોકોને અથવા તો એ લોકો પાસે એટલી નોલેજ હજી ત્યાં સુધી પહોંચ્યું નથી. એનું શું કારણ છે? તમારા આટલા 36 વર્ષના અનુભવથી તમને એવું શું લાગે છે? એટલે એ વસ્તુ પણ કરેક્ટ નથી. ઘણા યંગ લોકો છે જે મારી સાથે, જે મારી આસિસ્ટન્ટ છે, બધા એ 1997 બોર્ન છે અને એ મારો ઘણા લેવલ સુધીનું મારી પાસેથી શીખેલી છે અને એ દરેકમાં મારી સાથે આવે છે અને એણે ખૂબ ફીલ કર્યું છે અને અત્યારે ઇન્ટિરિયરમાં ને એમાં એનો બહુ જોરથી ઉપયોગ કરે છે અને એનું બહુ સરસ રિઝલ્ટ પણ મળેલું છે.
હું પોતે માનું છું. હવે વાસ્તુ વિશે થોડી વાત કરીએ તો વાસ્તુના હિસાબે ઘણા બધા મિથ અને એકચ્યુઅલ વાત છે, જેમ કે તમે કઈ બાજુ સૂવો છો એનો તો આપણે જવાબ આપ્યો. વાસ્તુના હિસાબથી જો મેં ઘર લઈ લીધું છે અને પછી એમાં અમુક વસ્તુ હોય જે વસ્તુ ચેન્જ ન થઈ શકે, તમે પ્લેટફોર્મ બદલાવડાવી શકો પણ એનો દરવાજો શાયદ ન બદલાવી શકો, તો એનો શું ઓપ્શન વધે? એ જુઓ, ફેંગશુઈમાં કોઈ પણ કોર્નર ખરાબ નથી અને કોઈ પણ સારો નથી, કે જેમ કે નોર્થ ઇસ્ટ કે નોર્થને બહુ સારો માનવામાં આવે છે પણ એવું નથી હોતું, અને નૈઋત્ય દિશા સૌથી ખરાબ છે એવું નથી હોતું, અને દક્ષિણ દિશાથી લોકો ડરતા હોય છે કે દક્ષિણ દિશામાં ખુલ્લું ન રખાય. મોટા તમે ફિલ્મ કલાકારો જુઓ, આપણા સદીનો મહાનાયક માણસ જે અમિતાભ બચ્ચનજી, એ ગણો કે બીજા સાઉથના મેં જોયા, કમલ હસન છે કે રજનીકાંત છે, બધાને સાઉથના દરવાજાના સાઉથ ફેસિંગ બિલ્ડિંગો છે. એટલે એવું નથી, પણ હવે સાચું નોલેજ હોવું જરૂરી છે આ બધી વસ્તુમાં, બહુ ડીપમાં જવું જરૂરી છે. ખાલી ઉપરથી વસ્તુને આ ખૂબ ડીપમાં જવું. અને અમારા પણ ક્લાસ વખતે અમે એનું ઇન્ટરવ્યૂ લઈને એને કેટલું નોલેજ, આ કેપેસિટી છે કે નહીં એ ચેક કર્યા પછી ગમે ને શીખવાડી, કારણ કે એ શીખી જ ન શકે. એ એટલું હાર્ડ ડીપમાં તમારે જવું પડે. આમાં ઘરમાં કોઈ વસ્તુ નવી આવી છે અથવા તો આપણે કોઈ બીજી ઘરમાં શિફ્ટ થયા છીએ અને વસ્તુ, એ જગ્યા, એ ફ્લેટ અથવા તો બંગલો એ વાસ્તુના હિસાબે શાયદ નથી, તો એવું થઈ શકે, એવું બને કે પહેલાં ફેમિલીમાં પ્રોબ્લેમ્સ ન હોય, ઓછા હોય, અને પછી બીજી જગ્યાએ શિફ્ટ થવાથી અથવા કોઈ વસ્તુ લાવવાથી, ટીવી, ફ્રિજ, પ્લાન્ટ, વોશિંગ મશીન, એ કંઈ પણ હોઈ શકે, એના કારણે પ્રોબ્લેમ્સ થાય, કંકાસ વધે, એવું બની શકે? એ બેસ્ટ સવાલ છે આ તમારો, પણ એ જે રીતે આમાં કેલ્ક્યુલેશન બર્થ ડેટથી કરવાનું હોય છે, એટલે ખરાબ મતલબ કે તમને એ ડાયરેક્શન શૂટ નથી થતી મેઇન દરવાજાની, કિચનની અથવા બેડરૂમની, તો એની ઇફેક્ટ તમને તાત્કાલિક આપશે ખરાબ. અગર જો તમે સારી જગ્યાએમાંથી ખરાબમાં આવશો તો એની ઇફેક્ટ બહુ ઝડપથી આપશે. અને જો સારી વસ્તુ હશે તો એની રિઝલ્ટ તો તમને 21 દિવસમાં સિગ્નલ તો આપી જ દેશે કે ભાઈ તમે ગ્રો થઈ રહ્યા છો. એટલે એની ઇફેક્ટ તો, અને એમાં નાનું બાળક હોય કે મોટી ગમે ઉંમરની વ્યક્તિ, દરેકે ડાયરેક્શન તો ફોલો કરવી જ પડે. સો હું હમણાંનું જ એક્ઝામ્પલ મને યાદ આવે છે કે મેં મારા ઘરમાં બારીની ઉપર એક ગરુડ લગાવ્યું, લાકડાનું ગરુડ, અને એ જ દિવસે, હજી તો હું લગાવ્યું અને એ જ દિવસે મારી મમ્મીના હાથ ઉપર ગરમ દૂધ પડ્યું. 25-30 વર્ષમાં પહેલી વાર એના જીવનના તો 45 વર્ષના પહેલી વખત, તો તરત જ એને જરાક સાચું થયું, એટલે કે આ ત્યાં લગાવ્યું ને એટલે જ મને એવું થયું. તો આ મિથ છે કે શું છે? જો આ મિથ નથી, જો આમાં કેલ્ક્યુલેશનનો વિષય છે. ફેંગશુઈમાં 3 થી 4 ડાયરેક્શન દર વખતે બેન્ડ હોય છે કોઈ પણ જાતનું રિનોવેશન કરવા માટે. એક નાની ખીલી પણ મારી શકાતી નથી. એટલે ધારો કે અત્યારે આ વર્ષે 2025માં નોર્થ ઇસ્ટમાં નેગેટિવ સ્ટાર ચાલી રહ્યો છે. આખું નોર્થ ઇસ્ટમાં તમે એક પણ ખીલી મારી ન શકો. એવી રીતે કોઈની પણ માટે કોઈ પણ આ કોમન રૂલ્સ છે. અને સ્નેકનું વર્ષ ચાલી રહ્યું છે, તો સ્નેક ક્યાં હોય છે તો કે અગ્નિ કોર્નરમાં, અને અગ્નિ કોર્નરમાં એક ગ્રાન્ડ ડ્યુકનું કોર્નર ગણાય, જે વર્ષ હોય ત્યાં પણ એને ખીલી ન મરાય, એને ડિસ્ટર્બ ન કરાય, તો તમારી હેલ્થ તાત્કાલિક ખરાબ કરી નાખે. અને એની રાઈટ ઓપોઝિટ પીગ આવે છે નોર્થ વેસ્ટમાં. અગર નોર્થ વેસ્ટમાં તમે કરવા જાઓ તો એ યર બ્રેકર કહેવાય, એટલે આખું વર્ષ તમારું ખરાબ સ્પોઇલ કરી નાખે, એ ટાઈપની વસ્તુ છે. હવે આ તમને ખબર નથી કેલ્ક્યુલેશન, કે આની કેવી રીતે કેલ્ક્યુલેશન કરવી, તમે ગમે એ કરવાનું, પણ આનું ધ્યાન રાખવા માટે તમારે એક જ વસ્તુ કરવાની કે તમારે ઘરની બહાર રહેવાની, ઘરની વ્યક્તિઓએ ન સમજતા હોય તો, અને તમારો કોઈ માણસ કે એ બધું ફિટ કરી અને ઘરની બહાર નીકળે પછી તમારે ઘરની અંદર એન્ટર થવાનું, તો તમને આની કોઈ નેગેટિવ ઇફેક્ટ નહીં આવે. નહીંતર જો નેગેટિવમાં તમે ખીલી મારી તો 24-48 કલાક જ કાફી છે.
અને પહેલાંના જમાનામાં મારા દાદા વખતે અમને ખબર છે કે જ્યારે રિનોવેશન કે કંઈ કામકાજ કરવાનું હોય તો 8 દિવસ પહેલાં ને 8 દિવસ પછી ક્યાંય ટ્રાવેલ નહોતા કરતા ડ્યુ ટુ ધીસ. અચ્છા, તો ઘરમાં કોઈ મહેમાન આવે અને પછી એ લોકો જાય ત્યારે મમ્મી ઘરે એવું કે હવે ઝાડુ ન મારતી, આનું પણ કંઈ કારણ? ના, એવું નથી. એટલે એની વાઇબ્રેશન સારા છોડીને જતા હોય તો એમ થાય કે ભાઈ ઘરમાં એના વાઇબ્રેશન ફરતા હોય. કોઈ પણ માણસ બહારથી આવે એટલે એનર્જી લઈને આવશે અને એ તમારા ઘરમાં ફરશે અને તમે બહાર જશો એટલે એ તમે એનર્જી ખર્ચીને આવશો. આ રૂલ્સ મુજબ ચાલે છે. એટલે સારી એનર્જી જો ઘરમાં હોય તો એને એમ થાય કે થોડો ટાઈમ રહેવા દો. ઓકે, એના સિવાય બીજું કોઈ ખાસ બીજું કંઈ કે ભાઈ એની સાથે કંઈ ખરાબ થશે કે એવું કંઈ જ નથી હોતું? નથી હોતું, બરાબર છે. ઘરની બહારનો જે એરિયા હોય છે, હવે મુંબઈમાં તો ભલે લોકો પાસે ફળિયા અને આંગણ વધ્યા નથી આપણી જગ્યાના હિસાબે, પણ હજી પણ એવા લોકો છે જેમની બહાર ફળિયું છે, આંગણ છે, આજુબાજુ ઘણી બધી સ્પેસ છે, એની પણ તમારા ઘરના અંદર માટે કાંઈ અસર કરે છે? આ બહુ મોટો અને મહત્વનો છે. અમારે પહેલાં એ જ ઓબ્ઝર્વ કરવું પડે છે કે આપણું ફળિયું ભલે ન હોય પણ આપણી બહારનો જે જસ્ટ રોડ હોય છે અથવા 4 રસ્તા જ્યાં ભેગા થતા હોય છે, આનું ઇફેક્ટ આપણા ફ્લેટ અથવા આપણા મકાન ઉપર બહુ જોરદાર પડે છે. જેવી રીતે એક દાખલો આપું કે જે બહારનો સ્લોપ, તમને સ્લોપ તો મળશે જ. કોઈ ઉપરથી ઢાળ આવતો હશે, કોઈ નીચે ઢાળ જતો હશે, ભલે એ 2-4 ઇંચનો હશે પણ એ સ્લોપ તો સ્લોપ જ ગણાશે. ધારો કે એક દાખલો આપું, ધારો પૂર્વ દિશાનું બિલ્ડિંગ હોય અને એમાં જો તમારો સ્લોપ અગ્નિ કોર્નર બાજુથી સ્લોપ સીધો તમારા બિલ્ડિંગને અગ્નિ કોર્નરમાં ટચ થાય, આમ ઢાળ તમારા તરફ આવતો હોય તો એ માણસ બહુ મોટું નામ બનાવશે અને પૈસા માટે એ પ્રોસ્પરસ હશે. એમાં એક આપણું મુંબઈ સમાચાર પણ આવી જાય છે. એનું અગ્નિ કોર્નરનો દરવાજો છે અને ત્યાંથી જે ઓલી લાઇબ્રેરી છે મેઇન, એના સ્લોપ તમે જોશો પગથિયા, એ બધો સ્લોપની એનર્જી ત્યાં આવે છે મુંબઈ સમાચારના અગ્નિ કોર્નર ઉપર. એટલે એ બહુ મહત્વનું છે. બીજો દાખલો આપું તમને, ગ્રાન્ટ રોડ ઉપર, જે ગ્રાન્ટ રોડનો ઈસ્ટ વેસ્ટનો જે બ્રિજ છે એ ત્યાંથી જો નીચે આવે છે જે, અને જે દુકાન શોપને એ ટચ થાય છે અગ્નિ કોર્નર, એ બહુ ફેમસ પાવભાજીવાળી વ્યક્તિ છે. તમે નામ જાણતા જ હશો. સરદાર પાવભાજી? હા. અને એનું નામ શું કામ છે? ડ્યુ ટુ ધીસ. આ સ્લોપ એકદમ અગ્નિ કોર્નરનો સીધો તમારા બિલ્ડિંગને, તમારી હોટલને, અગ્નિ કોર્નરને ટચ થાય છે એ સ્લોપ. એટલે યુ આર સક્સેસ. અને એનાથી જો ઉલટું હશે તો એટલા જ ફેલ્યોર રહેશો તમે. એટલે આ મહત્વની વસ્તુ છે કે આ શું કરવાનું આની વસ્તુ. અને નોર્થ ફેસિંગનું બિલ્ડિંગ હોય, બીજો દાખલો આપું છું, એમાં વેસ્ટનો દરવાજો છે તમારે, કે બહાર નીકળો એટલે વેસ્ટ. ફેસિંગ એટલે તમે જે બહાર નીકળો અને જે ડાયરેક્શન આવે એ ફેસિંગ ગણાય. અંદર આવતા આવે એનું કંઈ નહીં, વેસ્ટ છે. અને જો 4 રસ્તો તમારો ઈશાન કોર્નરમાં છે તો એ પણ એક મોટી પૈસાની ફોર્મ્યુલા ક્રિએટ થાય છે. એટલે એ ત્યાં સારા રૂપિયા પૈસાવાળા વ્યક્તિ રહે છે. હું પાર્લામાં જે જોઉં છું, એક જે બિલ્ડિંગ છે એ જોઈને જ અમે એ રીતે પસંદ કરાવડાવીએ છીએ કે તેમાં સારા આપણા એક પ્રધાન મિનિસ્ટર પણ એ જ બિલ્ડિંગમાં રહે છે. આપણને તો કંઈ ખબર નહોતી પણ કે ભાઈ આ લઈ લ્યો, એટલે એણે એ લઈ લીધું. અચ્છા, ઓકે, સરસ. સો નેક્સ્ટ ક્વેશ્ચન, હું આ તો મુંબઈ સમાચારનું કહ્યું એટલે હું એમાં ખોવાઈ ગઈ, જગ્યા ઇમેજિન કરવામાં ખોવાઈ ગઈ. ઓકે, પિતૃઓના વિશે ઘણા બધા જ ક્વેશ્ચન્સ છે લોકોના મનમાં, કે પિતૃઓના ફોટા ક્યાં રખાય, કેવી રીતે રખાય, કઈ ડિરેક્શનમાં રખાય કે ન રખાય, આના વિશે શું થોટ્સ છે તમારા? એટલે પિતૃનું સ્થાન એટલે નૈઋત્ય દિશા કહેવામાં આવે છે, સાઉથ વેસ્ટ. અને ઘણા લોકો સાઉથ વેસ્ટથી ડરતા હોય છે કે સાઉથ વેસ્ટનો દરવાજો ન રખાય, કે ખાલી ફોટો એ પિતૃનું સ્થાન છે, કે પણ એવું નથી. તમને જે વસ્તુથી પ્રશંસા મળતી હોય, પિતૃ હોય કે તમારા ગુરુ હોય કે કોઈ પણ જેનાથી તમને એકદમ તાકાત મળતી હોય કે જોશ મળતું હોય, તો તમે ગમે તે ફોટા રાખી શકો છો. બ્યુટીનો ફોટા રાખી શકો છો, કોઈ પણ લાઇબ્રેરીના ફોટા રાખી શકો છો, ફોરેનના ફોટા રાખી શકો છો. તમને પ્રસન્નતા મળવી જોઈએ. બાકી એમાં વોટર હશે કે ઘોડાનું પિક્ચર હશે, એ તમને કશી જ ઇફેક્ટ આપવાના નથી.
હું આખો દિવસ ઘરમાં જ બેઠી રહીશ, મારા બેડ પર પડી રહીશ અને સામે ભલે મેં દોડતા ઘોડાનો ફોટો લગાવ્યો છે તો એનાથી શું ફરક એનાથી પડશે? એક પૈસાનો કશો જ ફેર નહીં પડે તમને. તમારે જે ફોટા રાખવા એ રાખો. તમારી ડાયરેક્શન જો તમે ફોલો કરીને બેસતા હશો તો તમે નહીં ધારો ત્યાંથી તમારી પાસેથી કામ આવી જશે. બરાબર, રાજયોગ જેવું કે તમારા ભાગ્યમાં લખેલું છે એટલે એ થવાનું જ છે, કોઈ પણ ઇઝીલી મળશે અથવા તો તમારે કંઈ ને કંઈ કરીને તમે ત્યાં પહોંચી જ જશો. હવે એ રાજયોગ છે કે મળી જાય છે કેમ છે, હવે અમે જેનું કામ કરેલું છે એને બહુ મોટા રૂપિયા બધા બનાવેલા છે અમુક. એનું એક મોટા જ્યોતિષી પાસે હોતે એકવાર જોડાવેલું હતું કે આનું શું છે. ખરેખર એની કુંડલી એટલી બધી નબળી છે, વીક છે, છતાં પણ એને સક્સેસ લીધી ડ્યુ ટુ ધીસ. પણ એ સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું કે ભાઈ તમને આ વર્ષે નેગેટિવ છે ને તમારે કદાચ ડ્રોઈંગ રૂમમાં સુવાનો આવશે તો અમારા ક્લાયન્ટો એક પણ સવાલ કરતા નથી અને એ બીજે દિવસથી ત્યાં સુવાનું ચાલુ કરી દે છે. માત્ર સુવાથી તમારા લાઈફમાં આટલો બધો ડિફરન્સ આવી શકે? ઓકે, 36 વર્ષનો તમને અનુભવ છે, તમને ઘણા બધા લોકોથી તમે મળ્યા હશો, બધા મહાનુભાવોથી મળ્યા હશો, નાના નાના છોકરાઓ બધાથી મળ્યા હશો. તમને સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન કયો છે? મોસ્ટ ઓફ તો સવાલો જેન્ટ્સ માટે વેલ્થનો જ હોય છે અને લેડીઝ માટે એનો પાર્ટનર કે મેરેજનું હોય છે. જેન્ટ્સ લોકોને એના પાર્ટનર સાથે કોઈ ઓછો પ્રેમ હોય છે એવું કહેવાય કે એ લોકોને એટલું ઇમ્પોર્ટન્સ નથી? એવું નથી હોતું, પણ એને હંમેશા પૈસાની જે વસ્તુ હોય કે હું પૈસાથી આવીશ તો હું મારા પાર્ટનરને હું ખુશ રાખી શકીશ કે મારા સંતાનને સારું એજ્યુકેશન આપી શકીશ. અને લેડીઝોને સંતાનનું પણ ટેન્શન હોય છે કે એને સૌથી હાયર એજ્યુકેશન આપવું જોઈએ, બેસ્ટ એજ્યુકેશન આપવું જોઈએ, એવું એનું ટેન્શન રહેતું હોય છે. આ ફેંગશુઈમાં 4 ફેબ્રુઆરીએ વર્ષ ચેન્જ થાય છે, એટલે જાન્યુઆરી 1 થી 3 ફેબ્રુઆરી વચ્ચે જો કોઈનો જન્મ હોય તો એ પ્રાયોર કેલ્ક્યુલેશનમાં ગણાય છે. એટલે એ મેઇન મહત્વની વસ્તુ. અને હવે 2026 એ હોર્સનું વર્ષ આવી રહ્યું છે. હોર્સ મતલબ ફાયર એલિમેન્ટ. હવે ફાયર એલિમેન્ટ અત્યાર સુધી મેટલનું એલિમેન્ટ હતું, હવે ફાયર એલિમેન્ટ. ફાયર એટલે મીડિયા, પછી ઇલેક્ટ્રિકથી ચાલતી વસ્તુ છે, કોઈ પણ ઇલેક્ટ્રિક એટલે કોઈ પણ બ્યુટીને લગતી વસ્તુ છે, આ બધું ફાયર એલિમેન્ટમાં આવશે. એટલે આનું તમારે વ્યાપ વધતો જોવાશે. એઝ ઇન જે લોકો મીડિયામાં છે, ઇલેક્ટ્રોનિક રિલેટેડ લાઇન્સમાં છે, એ લોકો માટે ગ્રોથ થશે એમ? હા, એનો ગ્રોથ થશે. એટલે આ બધી વસ્તુ ખૂબ લાઇમલાઇટમાં ને એમાં બિઝનેસ ખૂબ વધશે. એ આવતા વખતમાં જોવા મળશે. સો અમારા દરેક સિરીઝ નવી અમારા પોડકાસ્ટ સરસ ચાલશે એવું તમે બહુ કહેવા લાગો? સરસ ચાલશે. થેન્ક યુ. અને શું ન જ કરવું જોઈએ અથવા તો શું વસ્તુ અવોઇડ કરવી જોઈએ ઇન જનરલ દરેક લોકો? એટલે નેગેટિવ સાઉથ ડાયરેક્શન નેગેટિવ થઈ રહી છે 2026 4 ફેબ્રુઆરીથી એક વર્ષ માટે. એટલે પ્યોર તમારા આખા ઘરના 9 પાર્ટ કરશો ને, 3 ઊભા ને 3 આડા. એટલે જો એ મિડલ પાર્ટ સાઉથમાં તમારો બેડ આવતો હોય કે કંઈ પણ આવતો હોય તો તમારે ત્યાંથી ખસી જવું જરૂરી છે. ને નેગેટિવ ડાયરેક્શન એટલે તમને હેલ્થ ઉપર ઇફેક્ટ આપી જ શકે. અને આખા વર્ષમાં એકાદ વાર તો હોસ્પિટલે જવું જ પડે જો તમે ત્યાં સૂતા હશો તો. એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ગેસના બટન સાઉથ બાજુ નથી જતા ને એ પણ તમારે ચેક કરવાનું છે, નહીંતર એ પણ તમારી હેલ્થને એફેક્ટ તો કરશે. અને સાઉથનો દરવાજો જ હોય તો ત્યાં બહુ મુવમેન્ટ નહીં આપવાની, કોઈ દીવા નહીં મૂકવાના કે કોઈ પણ વસ્તુ નહીં કરવાની. એટલે બસ એટલું ધ્યાન રાખવાનું કે ત્યાં રિપેર નથી કરાવવાનું, કોઈ પણ જાતનું તોડફોડ નથી કરવાની. આનું ખાસ ધ્યાન રાખવાનું. લગ્ન રિલેટેડ એક ક્વેશ્ચન પૂછીએ કે પાર્ટનર ચૂઝ કરતા ટાઈમે શું સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ? જો સામાન્ય માણસને તો તમને જે મેં શીખવાડ્યું ગવા નંબર કેમ કાઢવો, એની લિંક પણ આમાં સાથે છે જોડેલી. જો એ એક જ ગ્રુપની વ્યક્તિ હોય, એટલે 2 ગ્રુપ હોય છે આમાં, પૂર્વનું ગ્રુપ અને પશ્ચિમનું ગ્રુપ. પૂર્વના ગ્રુપમાં 1 3 4 9 આવે છે અને બાકીના બીજા એક જ ગ્રુપ વેસ્ટ ગ્રુપમાં આવે છે. હવે જો તમે એક જ ગ્રુપના હશો તો તમને 50% તમારા મનમેળ ત્યાં ડિસાઈડ થઈ જાય છે. બાકીની વસ્તુ જોવાની હોય છે કે ભાઈ સંતાનનું કેવી રીતે છે, પછી હેલ્થ કેવી રીતે છે,
એને મની વાઇઝ કેમ છે તમારો પાર્ટનર, આ વસ્તુ પહેલાં ચેક કરવી પડે છે. અને બાળકનું ને આ બધા સવાલો તમારો ડેસ્ટિની ચાર્ટ અમારામાં હોય છે, ચાઇનીઝ ડેસ્ટિની ચાર્ટમાં 2 થી 5 મિનિટમાં, 5 મિનિટે નહીં, 30 સેકન્ડમાં તમે આન્સર આપી શકો કે સંતાનનો કેટલું પ્રોબ્લેમ છે કે નથી કે શું. એટલે આ ચેક કરીને પછી તમે આગળ વધો, એમાં કોઈ વાંધો નથી. ઓકે, સો આ બધું જોઈને કરવું જોઈએ. તમે કોઈ સાથે લગ્ન કરો છો તો, બેબી પ્લાન કરો છો તો? હા, નહીંતર અમારે ઘણા વ્યક્તિને કીધેલું હોય છે કે ભાઈ તમે મેરેજ કરો કોઈ વાંધો નથી, પણ તમને સંતાન તો 5 વર્ષ પછી જ થશે. એ તૈયારી હોય તો કોઈ વાંધો જ નથી. અને એ લોકો ખુશ હોય છે, એ લોકોને પહેલેથી એક્સેપ્ટન્સ હોય એટલે વાંધો ન હોય. હા, ખબર હોય તો. કુંડળીમાં ગ્રહો વિશે ઘણી બધી માન્યતાઓ છે. મંગળ હોય, રાહુ હોય, અલગ અલગ ગ્રહો વિશે. જેમ રાહુ હોય તો એ ખરાબ જ માનવામાં આવે છે, મંગળ છે તો એ તો ખરાબ જ છે, બહુ ગુસ્સાવાળો હશે. મંગળવાળો છોકરી છે તો સામેવાળો છોકરો પણ મંગળ જ હોવો જોઈએ. આ વિશે થોડી પ્રકાશ પાડો. એટલે આ વસ્તુ એટલી હદે જે માઇન્ડમાં ઘૂસેલી છે મંગળની કે નહીં, મંગળની 30 વર્ષ સુધીની જ વસ્તુ હોય છે. 30 વર્ષ પછી એની ઇફેક્ટ નથી થતી. એટલે ઉંમરના 30 વર્ષ? હા, ઉંમરના 30 વર્ષ. એટલે કા લેટ લગ્ન કરવા જોઈએ, કા 28-30 કરો તો કોઈ વાંધો નથી. એટલે એ જ વસ્તુ ફેંગશુઈમાં હટિંગ ઓફિસર કરીને એક સ્ટાર હોય છે. અગર એ પીરિયડ ચાલતો હોય તો તમારે અમે એવોઇડ જ કરાવે છીએ, કારણ કે એ ડિસ્પ્યુટ જ ક્રિએટ કરાવે. એટલે એ પૂરું થાય એટલે મંગળ, અને મંગળની એટલી ખરાબ ઇફેક્ટ હોય એવું નથી હોતું. થોડા દૂર રહેવાનું થાય. બેયને સર્વિસ સારી હોય ને બે દૂર રહેતા હોય કે કોઈ વાર આગળ પાછળ કે ટ્રાવેલિંગ વધારે રહે, એટલું જ હોય છે. મારા ફાધરને હતો જ મંગળ ને, મંગળની કુંડલીને સામે મધરને કશું જ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. 87 વર્ષ સુધી જીવ્યા, 4 છોકરા હતા, બધી જ વસ્તુ પ્રોસ્પેરિટી. એટલે મંગળની કોઈ ચિંતા કે ડર રાખવાની જરૂર નથી. તમે તમારા ડાયરેક્શનને ફોલો કરો, એ બધું આપોઆપ સેટ થઈ જશે. ભણતી વખતે એજ્યુકેશનની બાબતે કઈ દિશામાં ફેસ કરીને ડેસ્ક બનાવવી જોઈએ અથવા તો બેસવું જોઈએ? એટલે આ સારો સવાલ છે, અને દરેક લેડીઝોને આનું ટેન્શન હોય જ છે એના બાળકો માટેનું. એના માટે તમારે એનો નંબર પહેલાં નીકાળવાનો છે, અને એને કઈ ડાયરેક્શન સૌથી સફળ બનાવે છે એ ડાયરેક્શનમાં જ એને બેસાડવાનો છે. એટલે એમાં સાઉથ પણ હોઈ શકે, સાઉથથી ડરવું નહીં. સાઉથમાં મોઢું રાખીને સ્ટડી કરવાથી કોઈ પ્રોબ્લેમ નથી. અને નોર્થ જ બેસ્ટ એવું નથી હોતું. 2 નંબરવાળાની લાસ્ટ ડાયરેક્શન થાય છે નોર્થ, અને તમે એને નોર્થમાં ગોઠવી દેશો એ ક્યારેય ભણી નહીં શકે. એટલે આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે એનું કયા જગ્યાએ એનું ડાયરેક્શન આપવાનું છે. જો વેસ્ટ ગ્રુપવાળી વ્યક્તિ હશે તો એને જનરલી વેસ્ટમાં મોઢું રાખીને બેસાડી દેશો તો ચાલશે. ઈસ્ટ ગ્રુપવાળાને 3 ડાયરેક્શન મળે સીધી, પૂર્વ, દક્ષિણ અને ઉત્તર. પણ એની બાયફર્કેટ કરીને જે ફર્સ્ટ ડાયરેક્શન આવતી હોય એ જો આપશો તો એ એકદમ સડસડાટ સક્સેસ ઉપર સક્સેસ જ એજ્યુકેશનમાં આપી શકશે. નંબર દિશા ડિસાઈડ કરવી એ કેવી રીતે કરી શકાય કે નોર્મલ માણસ હોય? એટલે ગવા નંબર કેમ કાઢવો, જેની આપણે લિંક આપેલી છે એમાં તમે જોશો ને, એટલે ગવા નંબર તમારો જે આવે એમાં મેં તમને જે કીધું કે 2, 5, 6, 7, 8 એનું એક ગ્રુપ છે, એનું વેસ્ટ ગ્રુપ છે. અને એક ઈસ્ટ ગ્રુપમાં 1, 3, 4, 9 આવે છે. 1, 3, 4, 9 એટલે નોર્થ, પછી પૂર્વ દિશા, અગ્નિ કોર્નર, અને 9 એટલે દક્ષિણ દિશા. આ 4 ડાયરેક્શન આવે છે. અને એની બાકીની જે ડાયરેક્શન છે, ઈશાન ખૂણો છે, નૈઋત્ય દિશા છે, વાયવ્ય દિશા છે અને પશ્ચિમ છે, એ પશ્ચિમ ગ્રુપમાં આવે છે. એટલે એ 2 ગ્રુપ કઈ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘરમાં અરીસો કઈ બાજુ રખાય, તૂટેલો ન રખાય, પ્લાન્ટ રાખવા કે નહીં, ચપ્પલ કઈ સાઈડ રાખવા, આ બધાને લઈને બહુ બધા મિથ હોય છે, લોકોને પ્રશ્ન હોય છે કે રખાય ન રખાય. શું છે એકચ્યુઅલ વાત? આ નાની નાની વસ્તુ હોય છે, બધાને સવાલો હોય છે. એટલે
એમાં ચપ્પલ ને બધું એમાં એક જ રૂલ્સ છે કે જે દેખાતું નથી એ તમને ઇફેક્ટ નથી કરતું. એટલે જો તમે પેક રાખશો તો વાંધો નથી. તમે એમનામ જ ખુલ્લા છોડી દેતા હો, તમે દરવાજો ખોલો એટલે બધી એવું દેખાય ખરાબ બધી તમારા બૂટ્સ ને શૂઝ ને અને તો એ નેગેટિવ છે. તમને વિચારો થોડાક ડિફિકલ્ટ થઈ જાય એટલું જ પોઈન્ટ છે. પણ એટલે એ તમારે પેક જ રાખવો, બંધ જ રાખવાની. સુંદર ઘર, તમારું એસ્થેટિક સુંદર ઘર હોવું, વેલ ફર્નિશ, ક્લીન, એના પરથી એની તમારા મગજ ઉપર કાંઈ અસર પડે? હા, એટલે એ વાઇબ્રેશન, એટલે જો એમાં પોઝિટિવ ડાયરેક્શનમાં તમે હો તો એની ઇફેક્ટ ડબલ જોરથી થઈ શકે છે કે તમને સારા વિચારો આવી શકે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરી શકો તમે ફટાફટ. જસ્ટ મને ક્વેશ્ચન આવ્યો કે મોસ્ટલી અહીં સાંભળતા બધા જ લોકોને એવો ક્વેશ્ચન હશે કે એ લોકો વોશરૂમમાં હોય ને ત્યારે એ લોકોને સરસ વિચારો આવે, અથવા તો નાવા ગયા હોય ને ત્યારે મસ્ત વિચારો આવે. શું કારણ છે? એ વોટર એટલે વેલ્થ. ત્યાં પાણીમાં શાવરમાં હોય એટલે વોટર એટલે વેલ્થ. એટલે અત્યારે જે મોડર્ન લાઈફસ્ટાઈલમાં તમને ક્યાંય ઝરણું કે નદી કે એવું કંઈ દેખાશે નહીં તમારા ઘરની આજુબાજુ. તો વર્ચ્યુઅલ વોટર કોને કહેવાય કે જ્યાં મુવમેન્ટ અને ટ્રાફિક જે છે એ પણ વર્ચ્યુઅલ વોટર તરીકે કામ કરે છે. એટલે જો વોટરની નજીક રહેશો તો એની વસ્તુ સારી જ હશે. જેમ નેપેન્સી રોડ ઉપર તમે જોશો, જે દરિયા કિનારે અમરસન્સની સામે એરિયામાં તમે જુઓ તો જે આપણા હાર્ટ સ્પેશિયાલિસ્ટ જે ઇન્ડિયાનો નંબર 1 એ વ્યક્તિ ત્યાં જ રહે છે આજે. એટલે એ બધું જ નદીની એટલે દરિયાની નજીક છે. અક્ષય કુમારનું બિલ્ડિંગ છે એ પણ દરિયાની નજીક જ છે. એટલે અમિતાભ બચ્ચન, બધા જ મુંબઈના સેલિબ્રિટીઝ મોટા લોકો દરિયાની નજીક રહે છે. હું તો એ અક્ષય કુમારના બિલ્ડિંગમાં એક મારી કરી આવ્યો છું ફેન્સી. એટલે એ દરિયાથી એકદમ નજીક જ છે. એટલે દરિયાની એનર્જી એટલે વોટરની એનર્જી, અને વોટર એટલે વેલ્થ. એટલે જેટલું તમારી પાસે ઓરિજિનલ વોટર હશે એટલું પ્રોસ્પેરિટી વધારે હશે. વોશરૂમમાં ફોન લઈ જવાની આદત આજકાલ બધાને જ થઈ ગઈ છે, ઓલમોસ્ટ યંગ જનરેશન વાળાને તો ખાસ. વોશરૂમમાં ફોન લઈ જવો જોઈએ કે ન લઈ જવો જોઈએ? વોશરૂમમાં એટલે મોબાઈલ છે એ બુદ્ધની વસ્તુ છે, અને બુદ્ધ તમે જો ટોયલેટમાં લઈ જશો તો તમારો બુદ્ધ નેગેટિવ થઈ જશે. બુદ્ધ એટલે બુદ્ધિ, દિમાગ, કોમ્પ્યુટર, તમારું માઇન્ડ જે છે એ ધીરે ધીરે કરપ્ટ થતું છે. એટલે થોડા ટાઈમ માટે આપણે બહાર રાખવાની કોશિશ, એટલે એટલું પ્રેક્ટિસ કરવી જ જોઈએ. તો બુદ્ધને નેગેટિવ ન કરવો હોય, તમારે કોઈ પણ બિઝનેસ તમે બુદ્ધિથી જ થાય છે, અને એને માટે તમારે શાર્પ બુદ્ધિ રાખવા માટે આ ભૂલ ન કરવી જોઈએ. બેડરૂમમાં, ઘરમાં, વોશરૂમમાં મિરર રાખવો જોઈએ, ન રાખવો જોઈએ, અથવા તો મિરરના શેપથી પણ કોઈ ફરક પડે? એટલે ટિપિકલ એટલે વસ્તુમાં એટલે મિરર ક્યાંય નડતો નથી. આખો બેડરૂમ તમારો મિરર દિવાલ ઉપર હશે તો પણ કાંઈ ફેર નથી પડતો. અને ઘણા લોકો મેં જોયું છે દક્ષિણ દિશાના દરવાજા ઉપર કે મિરર લગાડે છે કે તાકી એનર્જી પરાવર્તિત થઈ જાય. પણ મિરરમાં એવી કોઈ તાકાત નથી કે તમારી એનર્જી પરાવર્તિત થઈ જાય. એ એક કાચ જ છે, ટુકડો છે, એમાં કશું જ એનર્જી અથવા એનલાર જ્યારે કોઈ કોર્નર કટ હોય ત્યારે લગાડે છે અને એને કોર્નર વધારવા માટે, પણ આનાથી કશું જ થતું નથી. એ મિસિંગ પ્લેસ જ ગણાય. તો ને તૂટેલો કાચ હોય, તૂટેલા કાચ ને એ બધું નથી રાખવાનું. એ કે જે મેં અગાઉ કીધું એ કે આ નેગેટિવ અહીંયા કંઈ બની રહ્યું છે કે ભાઈ અહીંયા એનર્જી બ્લોક થઈ ગઈ છે, એ સિગ્નલ આપે છે. પછી એના કારણે તમારો સિગ્નલ બ્લોક થાય અને પછી તમારા પર અસર પડે, જેની જે એ દિશા હોય એના પર. તમારી પહેલી ડાયરેક્શન પશ્ચિમ દિશા છે અને પશ્ચિમમાં જ તૂટેલો કાચ ને બધી નેગેટિવ વસ્તુ રાખી છે કે લાઇટ બંધ રાખી છે, તો સમજી લો કે ભાઈ આ તમારી વેલ્થ ડાયરેક્શનમાં તકલીફ છે, એ તમને તરત સિગ્નલ મળે. આજે હું ઘરે જઈને સૌથી પહેલાં ફોનમાં રાખીશ કમ્પાસ અને જોઈશ વેસ્ટ લાઇનમાં શું રાખ્યું છે ઘરમાં બધું. ઓકે, ઘણા બધા લોકો હાથમાં, ગળામાં અલગ અલગ મણી પહેરે છે, નંગ પહેરે છે, મંગળ, ચંદ્ર, શનિ, નીલમ, ડાયમંડ. સોનામાં જ ડાયમંડ પહેરવો જોઈએ, ચાંદીમાં જ નીલમ પહેરવો જોઈએ, આવા બધા લોકો માન્યતાઓ છે. મને એ જાણવું છે કે અસલી જે નંગ હોય છે એ નંગ દરેક બાબાઓ રસ્તા પર લઈને બેસે છે,
એમાંથી સાચો કયો ખોટો કયો, એ પહેરવાથી શું થાય ન થાય, સહેજ ઇન્ફોર્મેશન આપો. એટલે મેં અગાઉ એ વાત કરી પ્રમાણે જો પાવરફુલ નંગ હોય અને એ કમસે કમ 6 થી 7 કેરેટનો, તો અને એ તમે પોતે એની વિધિ કરી શકતા હો તો એનું રિઝલ્ટ અમુક અંશે મળે છે તમને. અમુક શાંતિ માઇન્ડને શાંત કરવા માટે કે એને માટે એ કરી શકો છો. બાકી ગમે તે વસ્તુ પહેરી લેવાથી કે આ તે એનું કશું જ નહીં, કાચનો ટુકડો જ છે, બીજું એનાથી વિશેષ કશું જ નથી. 100 પીસ છે કે એ રીતે તમે ગમે એ લગાડી શકો. એનાથી બીજી કોઈ ખાસ અસર થતી નથી. કોઈ પણ અસર થતી નથી. મનને શાંતિ માટે થઈ શકે છે એ, બસ ધેટ્સ ઇટ. એનાથી વિશેષ કશું જ નથી. ઓકે, તો આ હતી વાસ્તુશાસ્ત્રની અને ફેંગશુઈની વાત. તમને આ વિશે આઈ હોપ, આઈ વિશ કે ઘણું બધું સમજાયું હશે, તમારા ઘણા બધા ડાઉટ્સ ક્લિયર થયા હશે. બસ આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને પોડકાસ્ટ અને બીજી ઘણી બધી સિરીઝ માટે જોડાયેલા રહો અમારી ચેનલ મુંબઈ સમાચાર સાથે, અને અમને સબસ્ક્રાઇબ, લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. અને સાથે અમારી બીજી ચેનલ્સ હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી, મરાઠી, આ બધી ચેનલને પ્લીઝ ફોલો, લાઇક, સબસ્ક્રાઇબ અને તમારો ખૂબ બધો પ્રેમ આપજો.